ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આપણું કમ્પોસ્ટ ખાતર એમાં પ્રથમ પિયત આપવાનું છે તલમાં, બરાબર. તો તમે જોઈ શકો આપણે બધી જગ્યાએ મૂકી દીધા, તડકો છે એટલે. આ કમ્પોસ્ટ ખાતર આજે આપણે નાખવાનું છે, પછી આને પિયત આપવાનું છે. અને પછી આમાં જ્યાં આ સફેદ નિશાન કર્યા છે એ જગ્યાએ પોપિયા વવાશે, બરાબર. જોઈ શકો થેલી ફાટી ગઈ હતી. આપણું ગૌકૃપા કમ્પોસ્ટ, બરાબર. મમરા જેવું જ હોય, પણ આ એકસાથે વજનથી પીડ્યું હોય ને એટલે જામી જ ગયું, પાણી પાતા હોય ને પાછા એટલે. તો આ રીતે વ્યવસ્થિત એટલું નાખી દઈશું પાછા. કે તલ વાયા ત્યારે પણ નાખ્યું હતું અને હજી પણ આપણે નાખવાનું જ છે, બરાબર. જોઈ શકો બધી જગ્યાએ મૂક્યા, બરાબર. તો આ કમ્પોસ્ટ ખાતર નાખી અને પછી આમાં તલમાં આપણે પપૈયાનું વાવેતર કરવાનું છે, બરાબર. આ આપણે સફેદ તલ જે આપણા પોતાના હોય જ, એનું જ બિયારણ હોય, તમે જોઈ શકો. અને એકવાર પારવી નાખ્યા અને સાઈડમાં પાણી આપી દીધું, કેમ કે ત્યાં પપૈયા વાવવાના હોય એટલે થોડુંક ભેજ જરૂરી છે ત્યાં. એટલે 2 દિવસ તો જો આ તલ પીળો પડવા માંડ્યો, આ એકદમ ગ્રીન છે, એ પાછું રિકવર થઈ જશે. પણ આજે આ ખાતર નાખી અને પછી આપણે ફરીથી પાણી આપી દઈશું, બરાબર. જોઈ શકો તમે. જય ગૌ માતા.